તારીખ આજે મિત્રો તારીખ છે 23/7/2026 અત્યારે સાંજના 8 વાગ્યા છે અને હું આ વિડીયો ઉતાર્યો છું. સમય એટલે બોલું છું કે ક્યારે આ ચિત્ર છે એ તમને બતાવી રહ્યું છે. જો આખા ગુજરાતમાં ધીરે ધીરે વરસાદ પ્રસરી રહ્યો છે. જો અમદાવાદ બાજુ વરસાદ ગયો છે, પછી બનાસકાંઠા બાજુ વરસાદ થયો છે. જ્યાં વરસાદ થયો ત્યાં કોમેન્ટ કરજો ભાઈ. અને જો દ્વારકામાં પણ વાદળા જઈ રહ્યા છે અને ભુજમાં અને કચ્છમાં એ બાજુ વરસાદી વાદળા ઘેરાઈ રહ્યા છે. જો આ કેટલી સિસ્ટમ મોટી છે, ક્યાંથી જો બેંગ્લોરથી છે ગુજરાત સુધી લાંબી સિસ્ટમ છે. બીજું જો એક અહીંયા પ્રેશર બની રહ્યું છે જો. અને જો આ ઉપર રાજસ્થાનમાં અને જે સિસ્ટમ છે એ ઉપર ગઈ છે. જે આ સિસ્ટમની જે હું વાત કરતો હતી આ બાજુ આવવાને બદલે ઉપર ગઈ છે. જે આ સિસ્ટમ છે જે બ્લેક કરક છે એ ભારેથી ભારે વરસાદ છે. અને આ વરસાદ છે એ કાલે આખા ગુજરાતને આવરી લેશે. જ્યાં જ્યાં વરસાદ થયો અહીંયા કોમેન્ટ કરજો ભાઈ, એટલે મને પણ ખબર પડે કે ક્યાં વરસાદ થયો છે અને આપણે જોતા રહ્યો મારા વિડીયો. જો સિસ્ટમ બહુ ભારે અતિ ભારે વરસાદ જ્યાં પડે છે ત્યાં પડે છે. સુરત છે, પછી હવે અમદાવાદનો વારો આવી ગયો છે. જ્યાં જરૂર અમારે ત્યાં વરસાદ થઈ ગયેલો છે એટલે અમારે જ ભાઈ આ વરસાદ મગફળીના પાણી જેટલો તો થઈ ગયો છે, પણ હજી પણ વરસાદ થશે 2 દિવસ સુધી. એને ઝાપટા પડવાના છે આપણે જુનાગઢ જિલ્લામાં ને એ બધે. અને ભાઈ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર કરજો. અને ભાઈ વરસાદ છે એ ચાલુ રહેશે, હજી 2-3 દિવસ તો ચાલુ જ રહેશે. પછી નવી સિસ્ટમ બનીને કઈ દિશામાં જાય, સિસ્ટમની દિશા પલટાય તો પછી આ બાજુ પણ નીચે સૌરાષ્ટ્રમાં આવી શકે અને ઉપર દ્વારકામાં પણ જઈ શકે. ભાઈ જ્યાં વરસાદ નથી ત્યાં વરસે તો વધુ સારું. અમે એ જ અમારી પાસે કોમેન્ટમાં ઘણા કીધું કે અમારે ક્યારે વરસાદ થશે, તો તમારે ભાઈ એરિયામાં વરસાદ થઈ રહ્યો છે. જે એરિયામાં વરસાદ થયો એ કોમેન્ટ કરજો. આવજો મિત્રો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સિરાજ જમાલ વરસરિયા લખીને સબસ્ક્રાઈબ કરજો બિલોરી કાચમાં. આવજો.